ટ્રમ્પે એવું પત્તું ફેંક્યું છે હવે કે પાકિસ્તાન ટ્રમ્પના ચક્રવ્યૂહમાં બરાબરનું ફસાઈ ગયું છે। ઈરાન સાથે ખૂબ જ મોટી સમજૂતી થવા જઈ રહી છે, પણ એ સમજૂતી ત્યારે જ માન્ય ગણાશે જ્યારે મિડલ ઈસ્ટના તમામ દેશો, એમાં પાકિસ્તાનનું નામ પણ લખ્યું છે, મિડલ ઈસ્ટના તમામ દેશો અને પાકિસ્તાન સહિત દેશો અબ્રાહમ એકોર્ડને માન્ય રાખે। એબ્રાહમ એકોર્ડમાં જો અમેરિકા બધા જ મુસ્લિમ રાષ્ટ્રોના વડાઓની, અને કાલે જે ટ્રથ ઉપર પોસ્ટ મૂકી એમાં એમણે બધાના નામ લખ્યા છે, સાઉદી અરેબિયાથી માંડીને પાકિસ્તાનને, એમાં પણ પાકિસ્તાનનું જ્યારે નામ લખ્યું છે તો એમાં અસીમ મુનીરનું નામ લખ્યું છે, એટલે નક્કી જ એ નથી થતું કે પાકિસ્તાન કોણ ચલાવે છે। ત્યારે અબ્રાહમ એકોર્ડમાં કેટલા દેશોને સહી કરાવે છે, કેમ કે એ ખૂબ જ અગત્યનું બની રહેશે સમગ્ર મિડલ ઈસ્ટ માટે। ટ્રમ્પનો દાવો છે કે મિડલ ઈસ્ટમાં શાંતિ માટે, આપસી વ્યાપાર માટે એબ્રાહમ એકોર્ડ ખૂબ જરૂરી છે। જો એ સહી કરી દે પાકિસ્તાન, તો પાકિસ્તાન માટે, કે જે પાકિસ્તાન અત્યાર સુધી ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા નહોતું આપતું, એણે એની સાથે રાજદ્વારી સંબંધો બનાવવા પડે, એટલે કે પાકિસ્તાન ત્યાં ફસાઈ જાય। અને જો એબ્રાહમ એકોર્ડ પર પાકિસ્તાન સહી કરવાની ના પાડી દે તો ટ્રમ્પની ખફગી વોરવી પડે, ટ્રમ્પની નારાજગી વોરવી પડે। હવે ટ્રમ્પની નારાજગી વોરે તો આ છેલ્લા આટલા મહિનાઓથી જે દોડધામ કરી, હવા ત્યાં માર્યા, મધ્યસ્થી બનવાની જે કૂદાકૂદ કરી, એ બધા ઉપર ઠંડુ પાણી રેડાઈ જાય। છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતા યુદ્ધની વચ્ચે ટ્રમ્પના ચક્રવ્યૂહમાં હવે મુનીર અને શાહબાઝ ફસાઈ ચૂક્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। પાડોશી દેશ પાકિસ્તાન મધ્યસ્થી કરવા જતા હવે બંને દેશોની વચ્ચે ટ્રમ્પની ચક્રવ્યૂહમાં ફસાયું છે। અબ્રાહિમ એકોર્ડમાં સામેલ થવા મુદ્દે ટ્રમ્પનું એ ભારે દબાણ અત્યારે સામે આવી રહ્યું છે। ઈરાન સાથે સમજૂતી માટે અબ્રાહિમ એકોર્ડ લાવ્યા એ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ એ આ બંને દેશોની સમજૂતી વચ્ચે પાકિસ્તાન પડ્યું, અને પાકિસ્તાન વચ્ચે આવતાની સાથે જ ટ્રમ્પ હવે અબ્રાહિમ એકોર્ડ એ વચ્ચે લાવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। પાકિસ્તાન માટે આ બાજુ ખાય અને બીજી બાજુ કૂવો જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। અબ્રાહિમ એકોર્ડ એટલે ઇઝરાયલને દેશ તરીકે માન્યતા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। પાકિસ્તાને ઇઝરાયલ સાથે લાંબા સમયથી ખટરાગ છે, અને અબ્રાહિમ એકોર્ડમાં મિડલ ઈસ્ટના દેશ સાથે જોડાવાનું દબાણ જે છે તે અત્યારે ચાલી રહ્યું છે। ઇઝરાયલ સાથે રાજદ્વારી વ્યાપારિક સંબંધોની જોગવાઈ એ અત્યારે અબ્રાહિમ એકોર્ડની અંદર એ જોવા અત્યારે મળી રહી છે। આ અબ્રાહિમ એકોર્ડ એટલે ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપવી, ઇઝરાયલ સાથે મિડલ ઈસ્ટના એ દેશોએ વેપાર સહિત રાજદ્વારી સંબંધો બાંધવા તેવી જોગવાઈઓ છે, અને આ જોગવાઈઓનું દબાણ જે છે તે ટ્રમ્પ અત્યારે પાકિસ્તાન ઉપર કરી રહ્યા છે। મુફદ્દલ કપાસી મારી સાથે જોડાયા છે। મુફદ્દલ, અત્યારે પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી હવાતિયાઓ મારી રહ્યું હતું કે બંને દેશો વચ્ચે સમજૂતી કરાવવામાં આવે, અને સમજૂતી માટે મુનીર, શાહબાઝ તમામે નેતાઓ, તમામે સૈન્યના અધિકારીઓએ પડી ચૂક્યા હતા। એ લોકોને એવી આશા હતી કે અમે પડીશું, સમજૂતી થઈ જશે, દુનિયાની અંદર પાકિસ્તાનનું નામ મોટું થશે, પણ હવે ટ્રમ્પની ચક્રવ્યૂહની અંદર મુનીર, શાહબાઝ સહિત આખું પાકિસ્તાન એક ચક્રવ્યૂહમાં ફસાઈ ચૂક્યું છે। બિલકુલ પ્રદીપ, ડોનાલ્ડ ટ્રમ્પ છે ને ગુગલી ફેંકવા માટે જાણીતા છે, અને આ એમના માટે વધારે ગુગલી જ છે પાકિસ્તાન માટે, જેને કદાચ પાકિસ્તાન સમજી નથી શક્યું। પાકિસ્તાનનું કોઈ હિત આની સાથે સંકળાયેલું હતું, એના કારણે અસીમ મુનીર કે શાહબાઝ શરીફ તહેરાનથી ઇસ્લામાબાદ, ઇસ્લામાબાદથી તહેરાનની દોડાદોડી કરતા હતા, વળી પાછા વોશિંગ્ટન પણ પહોંચી ગયા હતા, પણ આખી ઘટનામાં ટ્રમ્પે એવું પત્તું ફેંક્યું છે હવે કે પાકિસ્તાન ટ્રમ્પના ચક્રવ્યૂહમાં બરાબરનું ફસાઈ ગયું છે। ગત રાત્રે જ્યારે ટ્રથ પર એક પોસ્ટ મૂકીને ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે ઈરાન સાથે ખૂબ જ મોટી સમજૂતી થવા જઈ રહી છે, પણ એ સમજૂતી ત્યારે જ માન્ય ગણાશે જ્યારે મિડલ ઈસ્ટના તમામ દેશો, એમાં પાકિસ્તાનનું નામ પણ લખ્યું છે, મિડલ ઈસ્ટના તમામ દેશો અને પાકિસ્તાન સહિત દેશો અબ્રાહમ એકોર્ડને માન્ય રાખે। હવે આ અબ્રાહમ એકોર્ડ શું છે? ઇઝરાયલ જે એક દેશ તરીકે માન્યતા નથી ધરાવતું, જેને માન્યતા આપવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે, અબ્રાહમ એકોર્ડ
મિડલ ઇસ્ટના જે દેશો છે એ ઇઝરાયલને દેશ તરીકે માન્યતા આપે છે, રાજદ્વારી સંબંધો એમાં ઊભા થાય છે અને દ્વિપક્ષીય વ્યાપાર પણ એમાં શરૂ થઈ શકે છે, શાંતિ સમજૂતીનો પણ ઉલ્લેખ છે એમાં. એબ્રાહમ એકોર્ડ એક શૃંખલા છે. 2020માં આ જે સમજૂતી કરારો છે એ શરૂ થયા મુસ્લિમ વર્લ્ડ અને ઇઝરાયલ બંને વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવા માટે. એબ્રાહમ એકોર્ડમાં અત્યાર સુધીમાં યુએઈ, બહેરીન, કઝાકસ્તાન આ બધા દેશો જોડાઈ ગયા છે. સુદાન જોડાવા જઈ રહ્યું છે. પણ અમેરિકાનો પ્રયાસ છે કે જેટલા મુસ્લિમ રાષ્ટ્રો છે મિડલ ઇસ્ટમાં, જે ઇઝરાયલની આજુબાજુ છે, ખાસ કરીને તુર્કી, સિરિયા, આ બધા જે દેશો છે, કતર છે, સાઉદી અરેબિયા છે, આ બધા એકવાર એબ્રાહમ એકોર્ડ પર સાઇન કરી દે એટલે ઇઝરાયલને મુસ્લિમ રાષ્ટ્રોએ માન્યતા આપી. તમને ખબર હશે કે ઘણા બધા મુસ્લિમ રાષ્ટ્રો પોતાના પાસપોર્ટમાં ઇઝરાયલ રાખતા જ નથી ક્યાંય, અથવા તો ઇઝરાયલનો સ્ટેમ્પ હોય એવા પાસપોર્ટ ધારકોને મુસ્લિમ દેશોમાં એન્ટ્રી પણ નથી મળતી. આ પ્રકારનું જ્યારે મુસ્લિમ દેશોનું વલણ છે એવા સમયે એબ્રાહમ એકોર્ડમાં જો અમેરિકા બધા જ મુસ્લિમ રાષ્ટ્રોના વડાઓની, અને કાલે જે ટ્રથ ઉપર પોસ્ટ મૂકી એમાં એમણે બધાના નામ લખ્યા છે, સાઉદી અરેબિયાથી માંડીને પાકિસ્તાનને, એમાં પણ પાકિસ્તાનનું જ્યારે નામ લખ્યું છે તો એમાં અસીમ મુનીરનું નામ લખ્યું છે, એટલે નક્કી જ એ નથી થતું કે પાકિસ્તાન કોણ ચલાવે છે. હવે જો એ સહી કરી દે પાકિસ્તાન, તો પાકિસ્તાન માટે, કે જે પાકિસ્તાન અત્યાર સુધી ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા નહોતું આપતું, એણે એની સાથે રાજદ્વારી સંબંધો બનાવવા પડે. એટલે કે પાકિસ્તાન ત્યાં ફસાઈ જાય. એના દેશની રાજનીતિમાં પણ પાકિસ્તાન માટે ઇઝરાયલનો વિરોધ કરવો એ એવું છે કે જેવી રીતે ભારતનો વિરોધ કરવો. એટલે ત્યાંની રાજનીતિમાં પણ શાહબાઝ શરીફનું કુંડાળું થઈ જાય જો એબ્રાહમ એકોર્ડ પર સહી કરી દે તો. અને જો એબ્રાહમ એકોર્ડ પર પાકિસ્તાન સહી કરવાની ના પાડી દે તો ટ્રમ્પની ખફગી વોરવી પડે, ટ્રમ્પની નારાજગી વોરવી પડે. હવે ટ્રમ્પની નારાજગી વોરે તો આ છેલ્લા આટલા મહિનાઓથી જે દોડધામ કરી, હવાતિયા માર્યા, મધ્યસ્થી બનવાની જે કૂદાકૂદ કરી, એ બધા ઉપર ઠંડુ પાણી રેડાઈ જાય. એટલે પાકિસ્તાનની સ્થિતિ આ બાજુ ખાઈ ને આ બાજુ કૂવો, વચ્ચે આવીને ફસાઈ ગયું એવી સ્થિતિ છે. જોવાનું એ રહેશે કે ઈરાન સાથેની સમજૂતી અમેરિકા પૂરી કરે ત્યારે અબ્રાહમ એકોર્ડમાં કેટલા દેશોને સહી કરાવે છે, કેમ કે એ ખૂબ જ અગત્યનું બની રહેશે સમગ્ર મિડલ ઇસ્ટ માટે. ટ્રમ્પનો દાવો છે કે મિડલ ઇસ્ટમાં શાંતિ માટે, આપસી વ્યાપાર માટે એબ્રાહમ એકોર્ડ ખૂબ જરૂરી છે. પણ શું એબ્રાહમ એકોર્ડમાં જેટલા પણ મિડલ ઇસ્ટના દેશો છે, ખાડી રાષ્ટ્રો જેને ગલ્ફ કન્ટ્રીઝ કહેવાય છે, એ સહી કરવા તૈયાર થશે? અને જો હવે વાત ત્યાં આવીને અટકી જશે તો પાછી વળી ઈરાન અને અમેરિકા વચ્ચેની સમજૂતી પણ લટકી પડશે. કેમ કે અમેરિકાએ કહ્યું, ટ્રમ્પે કહ્યું કે યા તો બેસ્ટ ડીલ કરીશું અમે ઈરાન સાથે, યા કોઈ જ ડીલ નહીં થાય. એટલે આખી વાત હવે એક નવા મુદ્દા ઉપર આવીને ફસાઈ ગઈ છે, પેચ ફસાયો છે, અને એમાં પાકિસ્તાન બરાબરનું ભરાઈ ગયું છે. પ્રદીપ, બિલકુલ આભાર મુફદ્દલ વાતચીત કરવા બદલ અને જોડવા બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.